સરકારે એમની સરકારની અંદર આપણે સ્થાન આપ્યું, એટલે તમારો વિશેષ આભાર માનું કે ટૂંક જ સમયની અંદર હજુ 12 મહિના નથી થયા અને આપણા વિધાનસભાની ભૂપેન્દ્રભાઈની સરકારે કદર કરી અને આપણને એમની સરકારમાં સ્થાન આપ્યું છે. એટલે તમારો વિશેષ આભાર માનું છું કે ટૂંકા જ ગાળાની અંદર ગુજરાતમાં પ્રથમ વખત આ ઘટના પહેલી વાર જ આવી બની કે પેટા ચૂંટણીની અંદર જીત થઈ હોય અને 12 મહિના ન થયા હોય અને આપણને આ વિસ્તાર માટે એક સરકારની અંદર સમાવેશ કરે એટલે ખૂબ મોટી વાત કહેવાય. આજે તમારા બધા થકી સરકારની અંદર સમાવેશ કર્યો છે, એના થકી આપણે સૌ આ વિસ્તારનો તો વિકાસ કરીશું, પણ આજુબાજુના વિસ્તારની અંદર પણ આપણે અત્યારે વિકાસ કરી શકીએ. એટલે વધારે ના કહેતા તમને બધાને એટલું કહું છું કે અત્યારે જે થકી તમે જીતાડ્યો છો એનું અભિયાન એક ચાલુ છે, મતદાર સુધારણા અભિયાન. એની અંદર કોઈ રહી ન જાય, એની અંદર આપણે મતદાનનો હક આપણો છીનવાઈ ના જાય એના માટે ફોર્મ ભરવાનું આવે છે. એટલે આપણા ગામના બીએલઓ ટૂર અને શાળાની અંદર પણ શિક્ષક આ શેરી સુધારણા તમને બધાને આપી દેશે કરે બધું, પણ એમાં તમે બધા ધ્યાન રાખી અને એમાં કોઈ લઈ ન જાય, રહી ન જાય. મતદાર યાદીમાં ચૂંટણી પંચમાં જે આપણને આ સુધારણા યાદી આલી છે આ 20 વર્ષે લગભગ આવી છે પાછી. 20 વર્ષ પછી આપણને આ સુધારણાની અંદર જે આવી ખોટો મતદાર હોય એ પાછો નીકળી જશે અને સાચા હકદાર મતદાર રહેશે. એટલે એમાં આપણે ક્યાંક ફોર્મ ભર્યા વગર રહી ગયા તો એમાં આપણે મતદાનનો હક છીનવાઈ જશે. એટલે જ્યારે આપણો મતદાન એ મહાદાન છે, એટલે એમાં કોઈ આપણે ન રહી જઈએ એના માટે ખૂબ ખાસ ધ્યાન આપી અને જ્યાં પણ અમારી જ્યાં જરૂર પડે, જ્યાં મુશ્કેલી તમને પડે તો કહેજો, એમાં તમામને અમે હેલ્પ કરી અને તમે મતદાનના હકદાર બનશો એના માટે અમે સૌ સાથે મળી અને કામ કરીશું. બીજું કે આપણે હવે સ્વદેશી આપણા ગુજરાતને, આપણા ભારતને એક સર્વશ્રેષ્ઠ ભારત બનાવવા માટે આપણે સ્વદેશીનો ઉપયોગ કરવો પડશે. સ્વદેશી એટલે આપણે અહીં બનતી વસ્તુઓ, જેમ અત્યારે મારી જ વાત કરું તો આપણને જે ખાતું આપ્યું છે એ ખાદી ઉદ્યોગનું ખાતું આપ્યું છે. મેં પણ શરૂઆત કરી છે ખાદી પર, અને ખાદીનું જ કપડું છે. આ ખાદીના કપડાથી એક તો આપણા શરીરને ઋતુ પ્રમાણે કપડું રહે, શિયાળો હોય તો ગરમી આપે, ઉનાળો હોય તો ઠંડક આપે અને ચામડીના કોઈ પણ રોગ ન થવા દે. એટલે વર્ષો પહેલાં આપણા ગંઢિયાઓ બધું આ ખાદી જ પહેરતા તો કોઈ રોગો ચામડીના ના થતા અને ખૂબ ઉપયોગી થતું. એટલે તમામને મારી નવા વર્ષની અંદર તમામને વિનંતી છે કે આપણે ખાદીનો પહેરવાનો ઉપયોગ કરશું. એટલે ખાદીનું પણ આપણે વાવ થરાદની અંદર મોટો સ્ટોર લાવશું. એની અંદર પણ ભાભરમાં પણ પ્રયત્ન છે, ભાભરમાં પણ મળી રહે એના માટે પણ પ્રયત્ન કરશું. એટલે તમામ લોકો ખાદી પહેરવાનો આગ્રહ રાખે અને જે રાચનભાઈની હતી માનતા એમાં સહભાગી બન્યા એ બદલ તમારા બધાનો પણ ખૂબ આભાર માનું છું. અને મારા લાયક પણ કાંઈ પણ કામકાજ હોય તો હું હર હંમેશા તમારી સાથે જ છું અને તમારી સાથે રહેવાનો. તમે બધાએ આજે ઘૂંટાડી મૂક્યો છે એટલે તમારા વચ્ચેથી સમય થોડો ઓછો મળશે, કારણ કે આખા ગુજરાતની જવાબદારી આપી છે. એટલે સોમ મંગળ બુધ ત્યાં ગાંધીનગર રહેવાનું થાય, એટલે અને 4 દિવસ 3 દિવસ આપણે આ વિસ્તારમાં રહેવાનું થાય. પણ તમારા માટે ગાંધીનગર એ તમારું જ છે. કાંઈ પણ જરૂર પડે તો એ તમારી જ ઓફિસ છે અને તમે ગમે ત્યારે આવી શકો છો અને ગમે ત્યારે ત્યાં રહી શકો છો. એટલે તમામને મારી વિનંતી કે આપણે સૌ સાથે મળી અને જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં તમારી સાથે રહીશ અને આ વિસ્તારના નાના મોટા કામોમાં હંમેશા તમારી સાથે હતો સાથે રહીશ. અને આ જે મતદાર અભિયાનનું કીધું એમાં ખાસ કરી અને કોઈ રહી ના જાય એવું ગામે ગામ પોતે જણાવી અને આપણે સૌ સાથે મળી અને એનું કાર્ય પણ આપણે પૂરું કરીશું.